આપણે ત્યાં મૂળ પાત્ર હતા સોના ને ચાંદીના. પછી મોંઘવારી વધવા લાગી એમ સોના ને ચાંદીના પાત્ર બંધ થયા. પિત્તળ, તાંબુ અને કાંસુ આ પાત્ર આવ્યા. પછી કલિયુગમાં સમયનો અભાવ એટલે વિચાર કર્યો કે આ પિત્તળ, તાંબુ, કાંસુ એને સાફ કરવાને માટે ઘણો બધો સમય લાગે છે, એટલે આપણે સ્ટેનલેસ સ્ટીલના પાત્ર વસાવ્યા. પછી લાગ્યું કે આ પણ જૂના છે, એટલે કાચની ક્રોકરી વસાવી. પછી ક્યારેક બહારગામ જવાનું હતું, હવે કાચની ક્રોકરી આપણે લઈને જઈ ન શકીએ, એટલે એલ્યુમિનિયમના ફોઇલ લાવ્યા. જરાક વિચાર કરો કે આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સોનું ગયું, ચાંદી ગઈ, તાંબુ, પિત્તળ, કાંસુ. ઘરમાંથી આપણે કાંસાના વાસણ કાઢી નાખ્યા અને પછી જે હોટલમાં કાંસાની થાળીમાં ભોજન આપતા હતા ત્યાં આગળ જઈને ભોજન કરવા પડે. ઘરમાં આપણે કેળના પાનમાં ભોજન ન કર્યું, પણ જે હોટલમાં કેળના પાનમાં ભોજન આપતા હતા ત્યાં આગળ જઈને આપણે ભોજન કરવા લાગ્યા. પ્રકૃતિએ તો તમારા ને મારા માટે ઘણી બધી વ્યવસ્થા કરી. એલ્યુમિનિયમનો ઇતિહાસ જરા વાંચજો ક્યારેક. આંદામાન નિકોબારમાં જે લોકોને સજા આપવામાં આવતી હતી એ લોકોને માટેના પાત્ર હતા. અને લોંગ ટર્મમાં એની સાઈડ ઇફેક્ટ શું છે અને એનું સંશોધન શું છે જાણજો જરા. પણ સમયની સાનુકૂળતાને માટે આપણે વાપરવા પડે છે. ક્યારેક વાપરી લઈએ બરાબર છે, પણ એનો અતિરેક ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આપણે ત્યાં તો માટીના પાત્ર બનાવનાર વર્ગ, એનું નામ કુંભાર. જેણે આપણને ભોજનના પાત્ર બનાવી આપ્યા, આપણે એને અસ્પૃશ્ય કરી અને દૂર કરી દીધા. માટીમાં કેટલા ગુણો છે, આ બધું સંશોધન, રિસર્ચ વર્ક થયેલું છે. જગન્નાથજીમાં આજે પણ માટીના પાત્રનો આટલો વિનિયોગ થાય છે. ત્યાં આગળ જે રિસર્ચ કરવામાં આવ્યું છે એને વાંચો, નહીતર સાંભળો તો ખબર પડશે કે માટીના પાત્રની કિંમત શું છે. ભગવાને તો પ્રકૃતિના પાત્ર બનાવ્યા. યાત્રા કરવાને માટે વ્રજમાં જાઓ, શાંતિથી એ સ્થાનને માણો અને જાણો તો ખબર પડશે. શ્યામઢાક પર જશો તો આજે પણ કોઈક વૃક્ષ એવા છે ત્યાં આગળ કે એના પાન નીચે પડે, એ પાન સુકાય એટલે સુકાતા જ દોના આકારનું એ પાન થઈ જાય છે. આ ભગવાને કરેલી વ્યવસ્થા છે. હજી પણ એ વૃક્ષ છે. તો આવા પ્રકૃતિના પાત્ર બનાવ્યા. પ્રકૃતિએ આપણને પત્તલ આપી હતી. ભોજન કરવાને માટે જ્યારે પત્તલમાં ભોજન કરતા હતા ત્યારે પછી એને ડિસ્પોઝ કરવાનો પ્રશ્ન રહેતો ન હતો. યા તો એ ભૂમિમાં બળી જાય ને ખાતર થઈ જાય, અથવા તો પછી કોઈ પશુ આવીને એને ચરી જાય. એને બદલે આપણે પ્લાસ્ટિકના પાત્ર લાવ્યા તો સરકારે પણ એ બંધ કરવું પડે. એ દિશામાં આપણે ગયા કે પ્રકૃતિની ઘોર ખોદી નાખી. શ્રીમદ ભાગવત આ રીતે તમારા ને મારા જીવનની સાથે જોડાયેલું છે. પ્રભુ બધાની પાસેથી સામગ્રી અંગીકાર કરે છે. વામે પાણો મસૃણ કવલમ તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો આસયન્નર્મ વિશ્વૈઃ. ભોજન કઈ રીતે કરવાનું ભાગવતના શબ્દ સમજાવે છે. પરિવારના સદસ્યોની સાથે જ્યારે ભોજન કરો, ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા આપે છે,
હાસયન નર્મ વિશ્વૈહી, હાસ્ય કરતા કરતા, રમૂજ કરતા કરતા, પરિવારના લોકોની સાથે વિનોદ કરતા કરતા ભોજન કરો. ઘણા બધા નિયમો છે ભોજન કરવાના. પ્રભુ પોતાના બાલમિત્રોની પાસે